ઘોઘંબા તાલુકાના આવાસ યોજનાના વિસ્તરણ અધિકારી આવાસ દીઠ 15,000 રૂપિયાની માંગણી કરતા હોવાના આક્ષેપ સાથે બીજા હપ્તાના ચૂકવણાથી વંચિત લાભાર્થીઓએ હપ્તાખોરી બંધ કરવાના સૂત્રોચ્ચાર કરી તાલુકા પંચાયત કચેરી ખાતે હોબાળો મચાવતા આવાસ યોજનાના કર્મચારીઓ ઓફિસ છોડી ભાગ્યા હતા. ઘોઘંબા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત 8,000 આવાસો મંજૂર કરાયા છે, જેમાં આવાસ યોજના અધિકારીઓ આવાસના બીજા હપ્તા માટે લાભાર્થીઓ પાસે 15,000ની માંગણી કરી સ્થળ તપાસ કરતા હોવાની લોકબૂમ ઉઠી છે. લાલચુ અધિકારીઓએ બે દિવ્યાંગ લાભાર્થીઓ પાસે પણ લાંચ માંગી હતી અને તેમના કામ અટકાવ્યા હોવાની માહિતી મળી હતી. આજે ઘોઘંબા ગામના સરપંચ નિલેશભાઈ વરિયા સહિત અન્ય ગામના સરપંચો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. સરપંચો તેમજ લાભાર્થીઓના મિજાજીને પારખી ગયેલા લાંચ માંગતા આવાસ યોજનાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઓફિસમાં સૂની મૂકીને ફરાર થઈ ગયા હતા. લાભાર્થીઓએ આવાસ યોજનામાં હપ્તાખોરી બંધ કરવાના સૂત્રોચ્ચાર લગાવી હોબાળો મચાવ્યો હતો. ત્યારે લાભાર્થીઓએ આવાસ વિસ્તરણ અધિકારી પ્રભાત બારિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. દેશના વડાપ્રધાન શ્રી સમગ્ર દેશમાં ઘર વિહોણા અને ગરીબ પરિવારોને જ્યારે આવાસની યોજનાનો લાભ આપી રહ્યા છે, ત્યારે ઘોઘંબા તાલુકામાં પણ સેંકડો લોકોને આવાસનો લાભ મળ્યો છે. સરકાર દ્વારા એક સર્વેથી આવાસના લાભાર્થીઓ નક્કી થયા છે અને એ જે લાભાર્થીઓ નક્કી થયા છે એ લાભાર્થીઓને સરકાર દ્વારા પ્રથમ હપ્તાના પૈસા ચૂકવાયા છે. એ પૈકીના આજે અહીંયા અમારી સાથે જે લોકો છે એ લોકોને પહેલો હપ્તો ચૂકવાય લગભગ 7-7.5 મહિના જેટલો સમય થયો. પહેલો હપ્તો જ્યારે ચૂકવવામાં આવ્યો ત્યારે એ લોકોને એવી સમજ આપવામાં આવી હતી કે તમે આ કામ તમારું જો 6 મહિનામાં પૂરું કરો છો તો સરકાર દ્વારા તમને વધારાના 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને એ વધારાના 20,000 રૂપિયાની સહાય લેવા માટે આવાસના લાભાર્થીઓએ દેવું કરીને ઉછીના ઉધારમાં માલ સામાન લાવી અને પોતાના ઘરનું કામ પૂરું કર્યું. ત્યારે ઘોઘંબા તાલુકામાં જે ગ્રામ સેવકે જીઓ ટેગ અને ત્યાં સ્થળની મુલાકાતની જે કામગીરી કરવાની છે એ પ્રભાતભાઈ બારિયા નામના ઈસમ, જેમનો અત્યારે વિસ્તરણ અધિકારી તરીકેનો પણ ચાર્જ છે, એ પોતે છેલ્લા 4 મહિનાથી આવાસના લાભાર્થીઓએ એમના બીજા હપ્તાના કાગળિયા આપી દીધા છતાં એક પણ દિવસ એક પણ ગામમાં એ સર્વે માટે નથી નીકળ્યા, લાભાર્થીના મકાનની સ્થિતિ જોવા માટે નથી નીકળ્યા અને પોતાના ટેબલ પર બેસી રહ્યા છે. અને આજે એ લાભાર્થીઓ જ્યારે એમની પાસે એમના આવાસની માગણી કરવા માટે જાય છે કે અમારા બીજા હપ્તા માટેનું શું, ત્યારે નફટાઈથી એમને એમ કહેવામાં આવે છે કે આવાસની તમે 15,000 રૂપિયા આપશો તો તમને બીજો હપ્તો મળશે. આવા જે કર્મચારીઓ છે જે 2-5, એના કારણે સરકારની આટલી સારી યોજના હોવા છતાં લાભાર્થીઓને લાભ નથી મળતો અને સાથે સાથે સરકારનું નામ બદનામ થાય છે. ત્યારે આવા બોગસ અને લાલચુ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમને તાત્કાલિક એમની સામે કાર્યવાહી થાય, એમને ફરજમાંથી છૂટા કરવામાં આવે એવી માગણી અમે કરવા માટે આવ્યા છીએ. સાથે સાથે આ બધા લાભાર્થીઓ છેલ્લા 4 મહિનાથી વેપારીઓના જવાબ આપીને થાકી ગયા છે, ત્યારે એ લોકોને વહેલી તકે એમના બીજા હપ્તાના નાણાં ચૂકવાય એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. કેટલા લાભાર્થીઓ? છેલ્લા 10:30 વાગ્યાથી અમે લોકો અહીંયા હાજર છીએ, તેમ છતાં આ ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી હજી સુધી એ આવ્યા નથી. હું આવું છું કરીને વાયદા કરીને 2.5 કલાકથી લાભાર્થીઓ બેઠા છે, હજી સુધી એ કચેરી પહોંચ્યા નથી. એમનું આજે કોઈ ફિલ્ડ વર્ક ના હોવા છતાં એ હજી રસ્તામાં જ છે, આવું છું એમ કરીને વાયદા કરીને બેસાડી રાખ્યા છે. કેટલા લાભાર્થીઓ? એકલા ઘોઘંબાના લગભગ 135 લાભાર્થીઓ છે અને આખા ઘોઘંબા તાલુકાની વાત કરીએ તો લગભગ 8,000 થી 9,000 લાભાર્થીઓ છે. જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આખા ઘોઘંબા તાલુકામાં જે આવાસ યોજનાનો લાભ બધા લોકોને જે મળ્યો છે 30,000નો, એમાં બીજા હપ્તા માટે જે લોકોએ ફોર્મ તાલુકા પંચાયતના ગ્રામ સેવકને પ્રભાતભાઈને આપેલા હોય અને એ પ્રભાતભાઈ ગત રોજ એટલે કાલે ધનેશ્વરમાં બીજા હપ્તા માટે ફોટો પાડવા આવ્યા તો એમને લાભાર્થી જોડે 10,000 થી 15,000ની માગણી કરી અને તે છતાં બી લોકો એમના એ હપ્તા માટે આજે 4 મહિનાથી દોડ્યા કરે છે, તો બી પૈસાની લાલચુમાં એ હપ્તો અત્યાર સુધી નોખ્યો નથી. અને આ હપ્તો વહેલી તકે નોખાય. ઘણા લોકોએ પોતાનું રકમ ગીરવે મૂકી વ્યાજે પૈસા લઈ અને સ્લેબ ભરેલા છે. એ લોકો રોજ રાત્રે ફોન કરતા હોય, જે જવાબદાર સરપંચ છે, તલાટી છે, એમને ફોન કરતા હોય. બીજે દિવસે સવારમાં તાલુકા પંચાયત આવીને બેસે છે તો બી આ ગ્રામ સેવક છે ફોટો પાડવા જતા નથી ને ફોટો પાડવાની વાત કરે તો એ 10,000 15,000ની માગણી કરે છે. અને
પૈસા હોય તો જ હપ્તો નોખાશે, બાકી બીજો હપ્તો નોખાય નહીં. આવી ચર્ચા કરી અને કાલે સર્વે કરવાયેલા અને 5-6 ફોટા પાડી પૈસા ના મળતા એ ધનેશ્વરથી ઘોઘંબા પરત આવી ગયેલ હોય. અને આજ રોજ અમે લાભાર્થી સાથે ઘોઘંબા તાલુકા પંચાયત રજૂઆત કરવા આવેલ છે, પણ ટીડીઓ સાહેબ બી હાજર નથી અને જે વિસ્તરણ અધિકારી તરીકે પ્રભાતભાઈ બી નથી ને એવા એમનો ચાર્જ ધનેશ્વરમાં ગ્રામ સેવક તરીકે છે, જે પૈસાની ચોક્કસ માગણી કરે છે. અને કાલ અમારી જોડે ચર્ચા બી થઈ, પૈસા છે તો બીજો હપ્તો નોખાશે, બાકી હપ્તો નોખાય નહીં, આવી ચર્ચા કરેલ છે. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા, ઘોઘંબા.